છે અને પછી વિનાશ વેરાયો છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આરમાં કચ્છના પ્રવાસે છે, અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। જે લોકો જે છે જેમને મુશ્કેલી પડી છે એમની સાથે પણ સંવાદ કરી રહ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તાર માંડવી અબડાસાની મુલાકાત લેશે, અસરગ્રસ્ત લોકોને મળીને નુકસાનીનો પણ તાગ મેળવશે। શક્તિસિંહે સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક પણ કરી છે અને માંડવીમાં જ આજે રાત્રિ રોકાણ કરવાના છે અને આવતીકાલે અબડાસા તાલુકાની પણ મુલાકાત લેવાના છે। શક્તિસિંહ એક સમયે અબડાસાથી પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કચ્છમાં એમનો જૂનો નાતો પણ છે અને હાલમાં જે માંડવી વિસ્તારમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં તેઓ પહોંચ્યા છે। ખેડૂતના ખેતરોમાં વરસાદ અને સાથે પવનના કારણે કપાસ હોય તો એ આડો પડી ગયો હોય તો એ પાછો ઊભો ન થાય, એમાં કોઈ ઉત્પાદન શક્ય જ નથી। એક ખેડૂત તરીકે હું જાણું છું, તલનો પાક પાણી વધારે લાગવાથી સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। આવા અનેક પાકોને નુકસાન થયું છે ત્યારે એને પૂરું વળતર મળવું જોઈએ। સર્વેના નામે નાટક ન હોય, પોર્ટલ બોર્ટલ છોડી દેવા જોઈએ। વોટ્સએપ પર ખેડૂત પોતે વિડીયો કે ફોટો કરીને મોકલી આપે, જિલ્લા વાઇઝ નંબરો આપો અને પછી તમારે જરૂર લાગે ક્યાંય તો તલાટી મંત્રી કે જઈને જોઈ આવે જગ્યા। એક ફોર્મ ભરાવે છે જેમાં કપડાં ને ઘર વકરીના મેક્સિમમ 2500 રૂપિયા અને ઘરની બધી નુકસાનીના બીજા 2500। હવે જેનું સર્વસ્વ બરબાદ થયું છે અને 5000 રૂપિયામાં કાંઈ ભલું થાય ખરું? હું વિનંતી કરું છું સરકારને કે આ ધોરણોમાં સુધારો કરો, માનવતાની દ્રષ્ટિએ ઉદાર હાથે સહાય અત્યારે કરવી જોઈએ। હું આજે વિસ્તારોમાં 2 દિવસ સુધી લોકોની વચ્ચે ફરવાનો છું। જે મુદ્દાઓ આવશે એ સરકારને જણાવીશું। વડાપ્રધાનશ્રી પણ આપણા ગુજરાતના છે। મેં આજે જે કોઈ પરિસ્થિતિ છે, હું જામનગરમાં સૌરાષ્ટ્રમાં હતો, અમિતભાઈ ચાવડા અને અમારી પ્રદેશની ટીમ વડોદરા ખાતે જઈને આવી, બીજી ટીમોને પણ મોકલી હતી। જે કોઈ માહિતી આવી છે વડાપ્રધાનશ્રીને પણ મેં ઈમેલ કરી છે કે આટલું નુકસાન થયું છે ને આ રીતે એને વળતર ચૂકવવું જોઈએ। હું આશા રાખું છું કે કેન્દ્રની ભાજપની સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર માનવતાની દ્રષ્ટિએ પૂરી સહાય આપે।